નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, ફરી એકવાર મનસુખ રાઠોડે હિન્દુ ધર્મ વિશે ચર્ચા કરી છે અને જેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. મિત્રો, મનસુખ રાઠોડે એક વ્યક્તિ સાથેની ફોન ઉપર વાતચીતમાં હિન્દુ ધર્મ વિશે ચર્ચા કરી છે, તેમજ એટ્રોસિટી એક્ટ અને દલિત સમાજ ઉપર જે અત્યાચાર થાય છે અને જે છૂઆછૂતના ભેદભાવ માનવામાં આવે છે એ વિશે પણ આ બંને વ્યક્તિઓએ ચર્ચા કરેલી છે. મિત્રો, મનસુખ રાઠોડ સમાજના સારા કામ પણ કરે છે અને તે હિન્દુ ધર્મની અવગણના પણ કરે છે, એ વસ્તુ હકીકત છે. મિત્રો, મનસુખ રાઠોડ અને આ વ્યક્તિએ હિન્દુ ધર્મ વિશે ચર્ચા કરતી વખતે મનસુખ રાઠોડે એમ પણ કહ્યું કે હિન્દુ નામનો કોઈ પણ ધર્મ નથી. તેમજ મિત્રો, અનેક ચર્ચાઓ આ બંને વ્યક્તિઓએ કરેલી છે. તો મિત્રો, આવો સાંભળીએ મનસુખ રાઠોડે હિન્દુ ધર્મ તેમજ એટ્રોસિટી એક્ટ વિશે શું ચર્ચા કરી છે. મિત્રો, આપ ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દો. જાતિ જાણી નથી ખાતા. જાતિ જાણ્યા પછી નથી ખાતા. જાતિ નથી ખબર. ઈ તો તમને કહું, મુરા એરિયા ને ગાજરના ભાવ વેચાઈ જાય. અરે ભાઈ, ગાજરના ભાવ ની આજે છે ને, મારી દુકાન છે, બરાબર. ઈ તમારી ઈ આખી અલગ મેટર થઈ ગઈ છે. વિડિયો મેં સાંભળ્યો તમારો YouTube માં. હાજી. હા, તો એક બે તમારેથી માહિતી લેવી હતી. આપણે કયા ગામથી બોલું છું? હું મહારાષ્ટ્રમાં રત્નાગીરીથી બોલું. રત્નાગીરી. હા. હા. નામ શું છે? મારું નામ રાકેશ હિંગુ. રાગેશ હિંગુ. રાગેશભાઈ હિંગુ. હા. એટલે કઈ સમાજમાંથી આવે? અમે ક્ષત્રિયમાંથી આવીએ. બરાબર છે. રાજપૂતમાંથી? હા. હા, રાજપૂતમાંથી. બોલો. હવે એવું છે કે હવે અમારા બધા મિત્રો છે, બધા હા, દલિત સમાજથી ઔરંગાબાદમાં. તો જે હરિજન જે શબ્દ છે એ કહેવાથી એટ્રોસિટી લાગી જાય આપણે? હા. અચ્છા, હવે સમજી લો કે મેં એટ્રોસિટી મતલબ મારા ઉપર ક્યારે લાગી કે મેં કઈ મતલબ ગલત ઇન્ટેન્શનથી કીધું હોય તો મારા ઉપર એટ્રોસિટી લાગે, કે પછી હું એને વરતતો જ ન હોય ને મેં એને મતલબ હરિજન કીધું હોય તો એટ્રોસિટી લાગે? ઓળખતા ન હોય તો હરિજન કઈ ન શકો ને. ના, મતલબ સમજી લો ને કે મેં મારું કહેવાનું જે ભાવાર્થ છે, હા, મતલબ મારું જે કહેવાનો ભાવાર્થ હોય એ એના ઉપરથી એટ્રોસિટી લાગે, કે પછી મેં જાણી જોઈને 5 માણસ વચાડે અર્જુત કર્યા હોય તો એટ્રોસિટી લાગે? તમે ઓળખતા હો ને એ એટ્રોસિટી લાગે. તમે મને ઓળખો છો કે આ અનુસૂચિત જ્ઞાતિનો છે, અચ્છા, અને એને તમારે કઈ બીજું કેવું, એ એટ્રોસિટી. તમે ઓળખતા જ ન. મારી વાત સાંભળો કે અત્યારે તમારે રત્નાગીરીમાંથી હું નીકળ્યો, મહારાષ્ટ્રમાંથી, અને મને કોઈ બે લાફા મારી લીધા કે મારે કોઈ કંકાસ થયો, તો એટ્રોસિટી નથી થતી. એનો મતલબ એ છે કે હું કઈ કાસ્ટનો છું એને જ્ઞાન નથી. બરાબર, ઓકે. પણ તમે ઓળખો છો કે આ વ્યક્તિ છે એ અનુસૂચિત જાતિનો છે ને એને ગાળ દેવી, બરાબર, એટલે એટ્રોસિટી બને છે. બરાબર. ઓળખાણી એટ્રોસિટી જાહેરમાં આપણે કોઈનું અપમાન ન કરી શકીએ. નહીં, જાહેર અપમાન કરો એ અલગ મેટર થઈ ગઈ પાછી. ના, અપમાન એટલે મતલબ ને કે જે એટ્રોસિટી એક્ટ જે આપણા ઉપર લાગી જાય, બરાબર, એનું કારણ કે આપણે ખબર છે કે આ માણસ ઈ છે, અને તોય છતાંય આપણે એને 5 માણસ વચ્ચે કહીએ, બોલીએ, મારીએ તો એટ્રોસિટી લાગે ને? નહીં. ઓળખો તમે એને. હામાં વ્યક્તિને તમે ઓળખતા હોવા જોઈએ, અને એ વ્યક્તિ તમને ઓળખતો હોવો જોઈએ. હું અનુસૂચિત જાતિનો છું, તમને ખબર છે કે આ અનુસૂચિત જાતિનો છે, અને એને ગાળ આપી કે એની હારે અભદ્ર વર્તન કરવું, એ એટ્રોસિટી છે. એટ્રોસિટી ઓળખાણી એટ્રોસિટી. જેને ઓળખતા જ નથી એને એટ્રોસિટી ન થાય. તો એક્સિડન્ટમાં અમારી સમાજના ઘણા ખટારા લઈને જાય છે, પરબારા પીલાઈ જાય છે, એમાંથી એટ્રોસિટી નહીં થઈ હોય. બરાબર. હવે હું કહું તમને કે સમજી લો કે મતલબ અત્યારે તો જો હું તમારે યાર વાત કરું છું, બરાબર? હા, હાજી. તમે પણ દલિત સમાજમાંથી જ છો? હા. બરાબર. હવે સમજી લો ને કે મેં જે તમને આગળ વાત કરી કે ભાઈ હરિજન શબ્દ બોલવાથી એટ્રોસિટી લાગ્યો, બરાબર? તો અત્યારના જો મેં તમને કીધું તો અત્યારના મારા ઉપર એટ્રોસિટી લાગી છે. અચ્છા, લાગી છે. તમે મુદ્દો સમજતા નથી. તમે હરિજન નથી કેતો, મારી વાત તો સાંભળો પ્રભુ. એવાનું મતલબ તો સમજો કે અત્યારે મેં જે શબ્દ તમારા સામે વાપરા, મને ખબર છે તમે દલિત છો. હા, મેં તમારી પાસેથી જાણકારી લીધી કે ભાઈ હરિજન શબ્દ બોલવાથી એટ્રોસિટી લાગે, એટલે શબ્દ તો આવ્યું ને હરિજન. હા, એવા ભાવતમાં પણ આપણા ઉપર એટ્રોસિટી લાગી છે. ઈ તમે સમજ્યા નથી. ઈ તમે જે સુપ્રીમ કોર્ટે કીધું કે જાણી જોઈને આ શબ્દનો યુઝ ન કરવો. અચ્છા,
અચ્છા, તો જે આ જે શબ્દ આપેલું છે, જે આ જે શબ્દ આપણે કોર્ટે કીધું છે, સરકારે પોતે એનો ના, યુઝ ના, કરવાની ના, ના એવું પાડી નથી છે. કીધું. સરકારી કર્મચારીને પણ આદેશ આપવામાં આવ્યો છે કે આવા શબ્દનો યુઝ ન કરો. ઘણા વર્ષો પેલા છે ને આ શબ્દની પેલા એક બીજો શબ્દ બોલાતો, હા. બરાબર, પછી આ શબ્દ આવ્યું, પછી દેવી પૂજક સમાજ મતલબ દેવી પૂજક શબ્દ આવ્યું. દેવી પૂજક શબ્દ જે છે ને એ બંધારણ થકી આપવામાં આવ્યો છે, એ કોઈનો ઉપજાવી કાઢેલો શબ્દ નથી. તો પછી આ જે આપણે જે ભગવાનનું નામ ઉપર જે આવે છે હરિજન, એ પણ કોર્ટે જ આપ્યું હતું કે પછી સમાજીએ જ આપ્યું હતું? નહીં, કોર્ટ નથી આપ્યો, કોર્ટ નથી. ઈ ગાંધીજીએ એક શબ્દની એક જાતની ઈ ગાળ કાઢેલી છે, હરિજનો. અચ્છા. હા, એટલે ઈ કોઈ શબ્દ કોઈ કાયદા બંધારણ થકી શબ્દ આપવા માટે બંધારણ થકી જે શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે ઈ અનુસૂચિત જાતિ. ઈ નહીં, એટલે જે આ જે હરિજન જે શબ્દ છે એ ગાળ કહેવાય છે. ઈ છે ઓલા પછી મનુવાદી માણસો હતા એને આનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હિન્દુ ધર્મ છે ઈ પણ એક જાતનું હિન્દુ કોઈ ધર્મ નથી. શબ્દ છે આ જે આપણે જે વાત કરીએ છીએ બરાબર, શબ્દ કાઢીએ છીએ બરાબર, આ મતલબ ગાળ કેવાય છે એમ કહું તમને. પણ ઈ સમજદાર વ્યક્તિની ગાળ છે. આજે તમે મારી સંસ્કૃતમાં કોઈ ગાળ દેતા હોય તો સંસ્કૃત સમજતો હોય એને ખબર હોય કે આવડો મને તમાલ પત્રમસ્તમ ગૃહીત્વા ગુષ્ટમ 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 વસ્તુમ સમર્પયામિ, તો ઈ આપણે ખબર નથી કે આવડો શું કે છે. નકર ઈ તો અંગૂઠા ગુલે ઘૂસતા ને તમાકુ ખાવાનો મંત્ર છે. ખબર છે કે ગુજરાતી, મરાઠી, પંજાબી કે પછી ઇંગ્લિશ, અંગ્રેજી કે પછી વોટેવર XYZ ભાષામાં હવે મારી વાત સાંભળો. મને નથી લાગતી કે એક મિનિટ રાજપૂત સાહેબ એક મિનિટ. હા, આપણે અહીંયા કે પોરી, અહીંયા તમારે જે પોરી એટલે છોકરી, પોરી એટલે છોકરી, પોયરી કુટી ગયેલી હતી. હા, પોરી કુટી ગયેલી હતી એટલે તું ક્યાં ગઈ હતી? હા. ઈ અહીંયા આગળ તમારી ભાષામાં ત્યાં દીકરી થાય છે ને અહીંયા એમ કીધું તારી પોરી થઈ ગઈ છે તેની દિશા શું થાય? હા, બરાબર. હવે સમજો ને કે અહીંયા જે ફૂલ બીડિંગ સાડી કરવા આવી ને, આપણે બીડિંગ કહેવાય ને, બીડિંગ. હા, બીડિંગ ને શું કહે ખબર છે? પીકો કે જે બીડિંગ આપણે કરીએ ને, જે સાડીના જે છેડા આપણે ઓટીએ, એને ઈ લોકો છે ને ઈ પીકો શબ્દ કે આપણે અહીંયા કીધું હોય તો અમને પીકો કરીને આપો ફોલ બીડિંગ. મને મરાઠી આવડે છે રાજપૂત. હા, બરાબર. બધાને અલગ અલગ ભાષા. મને એટલી ભાષાની ખબર છે કે હરિજન શબ્દ તો ગાળ નથી. એટલે તમે જો માનતા હોય, તમે મુદ્દો સમજતા નથી. જે તે શબ્દ આજે મારી વાત જેટલા સંઘર્ષો થયા ને એ અપમાનમાંથી સંઘર્ષનો જન્મ લીધો છે. ગાંધીજીએ જો સત્યાગ્રહ કર્યો તો અંગ્રેજોએ ટ્રેનમાંથી ઉતારી મૂક્યા હતા કે અમારા ડબ્બામાં તું નહીં, ત્યારે ગાંધીજીએ સત્યાગ્રહમાં બેઠા હતા. ચલો ભાઈ, હવે એક મને વાતની ખબર પડી ગઈ કે ભાઈ હું કદાચ મારો દોસ્તારનો વરસ તો હોય. એક મિનિટ રાજપૂત મારી વાત સાંભળો. ગાંધીજીને જયારે રેલના ડબ્બામાંથી ઉતારી મૂક્યા હતા ત્યારે ગાંધીજીએ સંઘર્ષ કર્યો હતો. અંગ્રેજો માટે એક મિનિટ તમને ખાલી ઉદાહરણ આપું છું. ત્યારે એ સત્યાગ્રહમાં બેઠા અંગ્રેજો સામે એને લડત આપી. બાબા સાહેબ આંબેડકરને ગાયકવાડની અંદર વડલાના થડે જયારે ભણવા બેહાડ્યા ત્યારે પાણી પાવા નહોતું દીધું ત્યારે એને સંકલ્પ લીધો હતો કે આજથી હવે હું આ કામ નહીં કરું. બરાબર. એટલે એને કીધું હતું કે હું હિન્દુ જન્મો. હા, પણ હિન્દુ થઈને મરીશ નહીં. બરાબર. જન્મ લેવો એ આપણે આપણી વાત નથી. બાબા સાહેબ ને જન્મ લીધો એ તો હિન્દુ ધર્મમાં જ લીધો હતો, પણ એ સમજ્યા ત્યાંથી પછી એને કીધું હવે હું હિન્દુ થઈને મરીશ. હા, પણ આમાં હું તો ખબર છે ભાઈ, આ જે વસ્તુ જે તમે કહો છો ને, ઈ જે છોકરું નાનું હોય ને, નાનું બે હાવ નાનું ઘડતર થતું હોય ને, ત્યારથી એને જે સંસ્કાર આપ્યો હોય ને એના ઘરમાં, તો એ મોટો થાય ને તો એને ખબર હોય કે ભાઈ આ વસ્તુ ગલત છે, આ વસ્તુ ઓલું છે. બરાબર. તમને ખબર છે હું રત્નાગીરીમાં રહું. હવે મારી મને બધા ટોટલી હિન્દુ મરાઠા લોકો રહી. હા, મને ખ્યાલ છે. હા, બરાબર. ટોટલી છે ને હિન્દુ મરાઠા વાળા રહી છે. બરાબર. અમે છે ને અમારું ઘર અમારી ઘરે છે ને આવે મારા દોસ્તારો, મારા નાનપણના બધા દોસ્તારો ને ટોટલી લગભગ છે ને અનુજાતિ સૂચિમાંથી જ આવી છે. બરાબર. હું પોતે છે ને એ લોકો ઘરે 4-4, 5-5 દિવસ સુધી તમે ઔરંગાબાદ તમે ગયા તો ત્યાં છે ને 80% છે ને દલિત સમાજ છે. હા, 2 કોમ છે વધારે, એક મોમેડિયન ને એક દલિત સમાજ વધારે. હું અઠવાડિયામાં 15 દિવસ ત્યાં જાઉં, કારણ કે એ કોઈ આપણા કઈ ભેદભાવ રાખતા નથી, કે આપણે એનાથી ભેદભાવ રાખતા નથી. એ આપણે કોઈ આપણે દિલમાં જો દુઃખ થાય એવું કઈ શબ્દો વાપરતા નથી ને આપણે એની યાર વાપરતા. એક મિનિટ હું તમને વાત કરું. તમે નથી રાખતા ને એ અમારું ગૌરવ છે. હા, બરાબર. બાકી અમને નીચી જ્ઞાતિ જોઈને હાલે છે ને એ અમને દુઃખ છે. ગૌરવ હોવો જ ન જોઈએ. પેલી વાત તો
તમે અમને માણસ શું છો ને, છે એ કે જે માણસ છો. સન્માનલા લાયક મારે સાંભળો અત્યારે જે કાંઈ મહાન હા. સંતો થઈ ગયા એ બધી પરંપરા હા. સંતોની પરંપરા છે ને ઈ અમારી સમાજમાંથી એની ઉત્પત્તિ છે. હમ. કોઈ પણ ધર્મથી બરાબર. લ્યો, સ્વામિનારાયણ ધર્મથી લ્યો તો તમે એનું મૂળિયું તપાસી લેજો, એને મેઘવાળ સમાજમાંથી એને જન્મ લીધો. જો ધર્મ ઈ. અત્યારને હું તો ખબર છે, ધર્મ ઘડતર તમારું મજબૂત હશે ને, હા. તો આપણું ઘડતર, હિન્દુસ્તાનનું ઘડતર મજબૂત થાય ને, તો આ 5 વર્ષમાં પતી જાય ને, કે 50 વર્ષ હજી હાલીએ. ના, નહીં પતે. એનું કારણ છે કે જે પોતે પોતાના જાતને પોતે મહાન થઈને રખડે છે ઈ નહીં પતે, જેનામાં નિર્મળતા નથી, જે સાગરમાં પાણી જાય છે ને ગટરનું ને ગંગાનું બે હવે- પાણી હારે જાય છે, હવે એને ખબર નથી. હવે જો બીજી એક વાત તમને હું કહું, ખબર છે કે આજે લગભગ હું તમને કહું ને કે આ વસ્તુ છે ને હજી 50 વર્ષ નહીં, 35-40 વર્ષ સુધી આ ભેદભાવ હાલવાનું છે. એનું કારણ હું તમને કહું, એક માણસ છે ને, દલિત સમાજનો વ્યક્તિ છે ને, જો ઈ કોઈ ગાદીનો ધંધો ન કરી શકે. એક હું તમને વાત કરું, મેં ગાયક કલાકાર તરીકે હું તમને અમારા ભેદભાવ તમને એક મિનિટ કોઈ લઈ નહીં, હા, કોઈ એની ત્યાંથી લઈ નહીં, ચાની રેકડી કરે તો લઈને, વડાપાવનો સ્ટોલ નાખે તો કોઈ નથી લઈ. હા, બરાબર, બચારો કરે એમ. અરે પણ મારે પોતાને હોટલ છે સાહેબ, જવું પડે કે ભાઈ હું ભણેલો છું, મને નોકરી જોઈએ એટલે જોઈએ. એ રાજપૂત સાહેબ મારી વાત સાંભળો, મારે પોતાને સોમનાથ હોટલ છે, ઈ અમારા ગામના વાણંદ ને દીધી છે, એની હાલે છે, હવે અમારી નહીં હાલે. બરાબર. અમારા ગામનો વાણંદ નો છોકરો છે, એને મેં ભાડે આપી છે સોમનાથ હોટલ. ઈ નાસ્તા પાણી કરે, ચા બે બધા પીએ છે, પણ જો ઈ જગ્યાએ હું બેહું તો મારું નહીં હાલે સાહેબ. આ જાતિ પ્રથા નથી જાય. એવું નથી, જો અમુક જગ્યાએ છે ને મેં જોયેલું છે કે તમારી જો ક્વોલિટી સારી છે, તમારામાં આવડત છે, તમારી આ જે આપણી જબાન છે ને ભાઈ, બંધ શટરની દુકાન છે. જો ધારે તો કોયલા પણ વેચી શકે અને ધારે તો એ મોટા હીરા પણ વેચી શકે, બરોબર. ઘણા લોકો એવા પણ છે કે ભાઈ અહીંયાથી દેવી પૂજક વાળાની દુકાનમાં છે ને ભાઈ ભીડ લાગી હોય, આપણે નાસ્તાનો ઓર્ડર દીધો હોય ને 2 કલાક પછી આવે. હા, બરાબર. એટલે એવું કઈ નથી, પણ હવે કઈક હોય ભાઈ ખામી. હવે બીજી એક વાત, ચાલો આ તો આપણી મેટર પતી ગઈ. હવે હું કહું કે જો તમારા સમાજની અંદર પણ બધા મહાન માણસો બધા થયા હશે અને થાય, બરાબર. ઓલા દિવસે છે ને એક વિડીયો મેં તમારો જોયો હનુમાન દાદાનો, તમે કહેતા હતા કે પૂછોડિયો હનુમાન ને આ હનુમાન ને તે હનુમાન ને, બસ. તો આપણું કહેવાનું એટલું જ થાય તમને કે કોઈ પણ જો તમારા સમાજ, તમે જો જેને માનો છો એ તમારા માટે ભગવાન છે ભાઈ. અરે અમે બધાને માની છીએ, અમે હનુમાનજીની માની છીએ. ભીમ સાહેબ છે ને, આંબેડકર, ભીમ સાહેબ પૂરતી વાત નથી. અમે એના આદરણીય માનીએ છીએ, અમે એના પૂજનીય માનીએ છીએ. મારી વાત સાંભળી લો, તમે પેલા સાંભળો. તમે જે હવે આપણે અત્યારે આમાં બાબા સાહેબ ની વાત નથી કે આખી મેટર આપણી હનુમાનજી ઉપર કોઈ પણ હું તમને કહું કે તમે ચલો ને, તમારામાં રોહિણી દાસ બાપુ છે, અમે એને બાપુ કહીને બોલાવીએ. હવે આપણે છે ને, મારી વાત સાંભળી, આપણી જે ડિબેટ છે ને એટલા પૂરતી આપણે વાત કરી, એટલે તમને મને મજા આવી જાય. એ વાત આખી હમણાં પૂરી થઈ જાય. તમને તમે જે ફોન કર્યો એ હનુમાનજી બારામાં ફોન કર્યો છે? નહીં તો મારે 2-3 મુદ્દા હતા. હા, પેલો મુદ્દો કયો? પેલો તો અત્યારે તમે હનુમાનજી દાદા પૂરતો કર્યો. નહીં. પેલો મુદ્દો મારો એ હતો આપણે એટ્રોસિટી આપણે કેમાં લાગી જાય, આપણે કોઈને જાણતા હોય, અજાણ્યામાં આપણાથી કઈ બોલાઈ ગયું હોય, ભાઈ જો બાટવાનું થઈ ગયું હોય ને તો ત્યારે મોટા મોટી શબ્દો ભૂલથી નીકળી જાય. હાજી. હા, તો એના માટે જાણવા માટે મેં ફોન કર્યો કે ભાઈ કદાચ હું હવે બીજો આપણે કયો છે એ કયો? હાલો, એટલે બીજો મારો મુદ્દો એ હતો પ્રભુ કે તમે જયારે તમને કોઈ ફોન કર્યો હતો વચમાં, તો તમે એમ કીધું હતું કે ભાઈ પૂછોડિયો હનુમાન આ હનુમાન છે. જો એ ગમે એવા હોય પણ એ અમારા દાદા છે, અમારા બાપ દાદા પહેલેથી એને માન્ય. હવે એ વાતમાં પાછું તમે સાંભળો ત્યારે નથી કે મારા ખાનદાન માંથી કોઈ જોયા નથી દાદાને, પણ અમે એને માનીએ છીએ. તમે માનો, હવે એ વાતમાં તમે ત્યાંથી આપણે એક પાછું એનો મારો હું તમને જવાબ દઉં તે પછી એમાં મેં તમારી લાગણી દુભાવવાનો મતલબ એ થઈ ગયો કે તમે તમારી પોતાની જો મેટર હોય તો અત્યારે તમે મને ફોન કર્યો છે, તમે મને ફોન અત્યારે કર્યો ને? કર્યો, આ નંબર કર્યો. હવે અત્યારે તમે મને પૂછવા માંગો છો એટલે હું તમને કાયદાકીય હનુમાન બતાવવા માંગુ છું. તમે તો ઓલો હનુમાન તો રામાયણ વાળો જોયો હોય છે કે ઈ જેટલા હનુમાન છે ઈ કેની કઈ માના કુખેથી જન્મેલો? એક જ માના કોખમાંથી.
તો પછી આટલા પ્રકારના હનુમાન કેમ એમ? હોય જ ને, કેમ ન હોય યાર? તો એને કેવું, તો કોઈ એના ટાટિયા ભાંગી નાખ્યા હતા, કોઈ 4 શોકમાં બેહાડ્યો તો હંસની માએ કેટલા હનુમાનનો જન્મ દીધેલો એમ પૂછું છું. ટાટિયા તો ભાઈ છે ને, ઈ તો બહુ અસંભવ વાત છે. એમ હું કઉ છું હંસની માએ એક જ હનુમાનનો જન્મ દીધો છે કે જેટલી પ્રકારના હતા જેટલી પ્રકારના છે એટલા હનુમાનનો જન્મ દીધેલો એવું હું તમને પૂછું છું, કેમ કે તમે ઈ ધર્મમાં જાણો છો હનુમાનજી માટે. મારી વાત સાંભળો જી તમારી. હવે ચલો ને હાલો, હું તમને છે ને એક વાત કહી દઉં કે તમે તમારું નામ શું છે? મારું નામ મનસુખભાઈ. મનસુખભાઈ, બરાબર. હવે મારું એક જ નામ છે ને એક જ નામ છે. હવે મારો લંગડિયો મનસુખ, મુસળિયો મનસુખ, ઈ કેવી રીતે? મારી માએ ઝીણો એક જ છે. ના પ્રભુ, મારી વાત તો સાંભળો. જી તમે તમારો જન્મ કહેવાય, બરાબર. મારો જન્મ કહેવાય, બરાબર, બધાયનો કહેવાય. તમે નાનપણથી તમારો અત્યાર સુધીમાં અત્યારે તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર અત્યારે 42 વર્ષ. 42 બરાબર. 42 વર્ષની એટલે તમારા ક્યારેય તમને ક્યારે કોઈ નહીં બોલાવ્યું હોય કે નાનું હોય ત્યાં તમારું નામ અલગ ઈ છે ને એ સાહેબ, ઈ લાડની વાત થઈ ગયા, ધર્મમાં લખ્યા છે એની વાત કરું છું. ઈ તમારા ઘરની વાત થઈ ગઈ. આપણા ઘરે માં એમ કે મારું ઢીંગલું ક્યાં ગયું, પણ ઈ ઢીંગલું માં પૂરતું છે, ઈ માં પૂરતું છે, બીજા પૂરતું નથી. આ તો બધાય પૂરતું ઢીંગલું કર્યું છે એની હું વાત કરું સાહેબ. તમે ઈ ઘરની વાત કરો છો, રસોડાની વાત ન કરો. આ જાહેર જીવનમાં રામાયણમાં ઈ કમાવાનો ધંધો છે સાહેબ. સંકટ, મારી વાત સાંભળો પ્રભુ, સંકટ મોચન હનુમાન. તો એ તમે નથી સમજ્યા? સંકટ મોચન હનુમાન ઈ નામ બધા અલગ છે, પણ અરે પણ તુલસીદાસ મહાત્માએ રામાયણમાં એક જ હનુમાન બતાવ્યો છે. તમે આ જે કાઢ્યા ને ઈ તો કમાવા માટે કાઢ્યા છે. તો ઈ એક જ હનુમાન છે. હવે સાંભળો, તાત્કાલિક હનુમાન, વ્યાજ ભરે ઈ હનુમાન, એટલે વ્યાજ ભરે હનુમાન હોય. હા 4 શોકનું હનુમાન, એટલે 4 શોકનું રસ્તામાં થઈને રસ્તા બારે જઈને. આની પેલા આપણી ત્યાં ભાઈ કહીને ગયા છે તળું બધા આપણા બધા કળિયુગ ને ભૂલી જાવ. કળિયુગ ને આપણે હનુમાનજી પૂરતી વાત છે સાહેબ. કોઈ બીજી આડાવડું કળિયુગ ના ચિત્રોમાં કળિયુગ ખરાબ નથી. કળિયુગની વાત નથી કરતો હું, કવિની વાત કરું છું. સાંભળો તો ખરી મારા ભાઈ, કવિની વાત કરું. કવિ તારા નામ 1000 ભાઈ, હરી તારા નામ છે 1000, ક્યાં નામે લક્ષ્મી રહું છું. ઈ ક્યાં નામ, ક્યું નામ 1000? જો સાંભળો, હવે તમને એક રામોપીર થઈને આવ્યો, એક કૃષ્ણ બનીને આવ્યો, એક તમને કહું ભાઈ જો તમે છે ને થોડું કોલામાં બોલો યાર. જો અમે તમારા કઈ રોહિણી બાપુ દાસ છે, અમે ક્યારે એની કઈ અશબ્દ તમે મુદ્દો નથી સમજતા. તમે પેલા સાંભળી લો. તમે સાહેબ તમે સાંભળી લો પેલા. ઈ બધા રાજાના કુંવર હતા. શું હતું તમે પેલા સાંભળી લો ને. એ સાહેબ ભગવાન નહોતા એ કઈ. હું તમને શું કહું, તમે નથી માનતા. કોણ? અમે બધા માની છીએ, પણ અમે એની માનવાની રીત અલગ છે. અમે હવે તુલસીદાસ મહાત્માએ 4 રામ બતાવ્યા. તમે ક્યાં રામની ભક્તિ કરો છો રામાયણમાં? તમને જ્ઞાન છે ને. હવે તમે તો ધર્મમાં છો, તમે તો હિન્દુ ધર્મમાં છો. તુલસીદાસ મહાત્માએ રામાયણ ની અંદર 4 રામ બતાવ્યા. તમે ક્યાં રામની ભક્તિ કરો છો? ક્યાં? રઘુકુળ. અમે ઈ રામની ભક્તિ નથી કરતા. એટલે તમારા રામ ને મારા બેયના રામમાં ફેર છે. રામ એક જ છે. હા ભાઈ જો બધા હું તમને શું કહું, તમે તુલસીદાસ ખોટા, તો તુલસીદાસ ની રામાયણ ખોટી. હાલો તમે કયો તુલસીદાસ ની રામાયણ ખોટી. હું તમને, તમે આ તુલસીદાસે લખ્યું એની મારા ઘરની વાતો નથી કરતો એમ કહું છું. હું તમને શું કહું, જો હું તમને કહું છું, હું તમારે ખાલી કહેવાનું મારું ખાલી ભાવાર્થ એટલો જ છે પ્રભુ, કે તમે નો માનું ને માનવાની વાત ન કરો. હું માનું છું. સાંભળો તમે હજી આજે આડા ગેરમાર્ગે હાલો છો. તમે રજપૂત પેલા હું એમ કહું છું, હું માનું છું રામાયણ તુલસીદાસ ની રામાયણ ની વાત કરી છે, તો તમે નો બે માની છે ને. તમે તુલસીદાસ ની રામાયણ ને માનો છો નથી માનતા? મારી વાત તો સાંભળો પ્રભુ, મારું કહેવાનું પણ તમે મને તમે રોડે ચડાવોમાં તમે જે ધર્મ ની વાત કરો છો એ ધર્મનો તમે પુરાવો દો ને. ભાઈ મારી હું રોડે નથી ચડાવતો. મારો સીધો ખાલી મુદ્દો એટલો જ છે કે તમે જો કોઈ પણ વ્યક્તિ હોય એને માનતા હોય. અરે ધર્મ ની વાત કરું છું, સોશિયલ ને ભૂલી જાઓ તમે. સોશિયલ ધર્મ રામાયણમાં તુલસીદાસ મહાત્માએ રામાયણ ની અંદર 4 રામ બતાવ્યા છે. તમે ક્યાં રામ ની ભક્તિ કરો છો ને અમે ક્યાં રામ ની ભક્તિ કરી છે? એમાં બે માં ફેર છે. બાકી તમારા મારો વાંધો ક્યાં છે? તમે જાણ્યું નથી, તમે રામ કાઢીને ઉભા છો. તમે જે માનો ને ભાઈ, તોય તમે બીજું માનવાની વાતો કરો. હું કહું છું ઈ ભૂલી જાઓ. રામાયણમાં 4 રામ બતાવ્યા છે. એમાં તમે અમે જે રામની ભક્તિ કરી છે ઈ જ રામાયણના રામની ભક્તિ કરી છે. અમે છે ને અમે ક્યાં રામને માનીએ ખબર છે? તો તમારે મારો વાંધો છે ને. મર્યાદિત અમે છે ને મર્યાદિત રામને માનીએ. મર્યાદિત રામ એટલે મર્યાદા રામ. ઈ રામ તમે ભૂલી જાઓ. ઈ છે ને ઈ રામ મર્યાદા. ઈ તો મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યો. શું કહેવામાં આવ્યું કે ભાઈ મર્યાદા પુરુષોત્તમ માં સીતાજી આરે એને વિયોગમાં ભોગવ્યો ને એને મર્યાદા મૂકી નહીં, એટલે એને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવામાં. ઈ કોઈ જન્મ
નથી, કર્મ છે. હું તમને શું કહું, મારું ઈ કર્મ છે. તમે તમે ખોટું બોલો છો હજી. મર્યાદા ઈ તો તમે રાખો, તમે પોતે મર્યાદા પુરુષોત્તમ કહેવાય. આપણે સિનારવા કરી તો સિનારવા પુરુષોત્તમ કહેવાય. આસારામ બાપુજી સિનારવા પુરુષોત્તમ કહેવાય, કેમ કે એને સિનારવું કીધું. હું તમને શું કહું, જો હું તમને શું કહું કે તમે છે ને આ ધરતીમાં જન્મ લીધો, મેં લીધો, બધાએ લીધો, બરાબર. અટાણે કાયદા ઉપર હાલે. અટાણે જો મારી દુકાન છે ને 2 માણસ આવ્યા હોય ને મને મારવા માટે, રામ ભગવાન નો આવે, મારે છે ને ડાયરેક્ટ ચોકીમાં જવું પડે કે આ માણસે મારી દુકાને હુમલો કર્યો, બરાબર. આપણે અત્યારે ઈ વાત નથી હાલતી. તો અત્યારના સમય અલગ છે. અલગ સમય ને ભૂલી જાવ સાહેબ, સમય અલગ છે એટલે હું તમને કહી શકું છું. નકર અમારે ક્યાં બોલવાનો અધિકાર હતો? અમારો બોલવાનો રાઈટ નહોતો. અમે બોલી શકતા નહોતા, અમે સાંભળી શકતા નહોતા. અમે વેદ સાંભળી જાય ને તો આ ધર્મએ અમારા કાનમાં સિંહા ગરમ કરીને રેડ્યા. તમારે છે ને તમારે ગુજરાતની અંદર જેટલી તકલીફ નથી થઈ ને દલિત સમાજને, એટલી મહારાષ્ટ્રમાં જેટલી તકલીફ થઈ ને એટલે વિશ્વમાં કોઈ પૂર્ણ નહીં થઈ. સાહેબ બધી વાત સાચી છે, એટલે તો અમારા વારસો બરાડા નાખે છે. તો અમે એટલે તો અમારા બાપ દાદા એને અમને છે ને પહેલેથી સારા સંસ્કાર આપ્યા છે. આ ગલત છે, આ નથી આપણે કરવાનું. પણ આપણો ભાઈ એને સંસ્કાર સારા આપ્યા છે, એની સામે વાંધો નથી, એનો કોઈ વિરોધ નથી. વિરોધ તો કોનો છે કે જેને આ ધર્મના બધા કમાવાના ધંધા છે, એ કમાવાની દુકાનો છે. અમે એને મંદિર નથી કહેતા, અમે એને દુકાન કહીએ છીએ સાહેબ. દુકાન જ કહેવાય એને. 155% દુકાન જ કહેવાય. હવે જેટલા હનુમાન છે બધા મારી વાત સાંભળો, જે આ દુનિયામાં છે ને જેટલા પણ થઈ ગયા છે ને ભાઈ રાજપૂત સાહેબ, તમે એમને કોઈ દી કીધું નથી કઈ. તમે જે હનુમાનજીની જેટલી વ્યાખ્યા દીધી ને એ બધા કમાવાની દુકાનો નાખીને બેઠા છે ને. લગડિયા હનુમાનના નામથી એવડાઈ માંગીને ખાય છે, કોઈ અંજલીના પુત્રના નામથી માંગીને ખાય છે, કોઈ છે તો 4 શોકના હનુમાનનું મંદિર કરીને બેઠા છે. એટલા હનુમાન અંજલીમાં એ જેના નથી, એની એક જ હનુમાનનો જન્મ દીધો છે કે જે પવન પુત્ર. ઈ પવન પુત્ર રહ્યો ને ઈ બધાને જે એની દુકાન લઈને બેઠા છે, બરાબર. ઈ કમાવાના ધંધા કરે, બરાબર. તમારે કઈ તો કાયદો છે, તમે જાવ ને લડત કરો ને. તમે શેના માટે છે તમારો ધંધો? મારે હું કામ કે તમારા ઘરે તમે જુલાબની ધાણાની ટીકડીઓ રાખો, મારે એમ કહેવાય કે જુલાબની ટીકડીઓ વેચતો કોઈ કબજિયાત હોય તો ઈ જાય. નથી કેતો તમે અરે પણ પેટમાં તમને દુખતું હોય. નહીં, હું નથી કેતો. અમે તો એનો પર્દાફાશ કરી છે. અમે ખાલી પર્દાફાશ કે ઈ કમાવાની દુકાન છે. બાકી તમે પૈસે લાગતા હો. અત્યારના જો અત્યારના છે ને ભાઈ, જો તમે જન્મ જેટલા તમે આગળ છો ને એટલા અમે આગળ નથી. ના, એ ખોટી વાત છે. એ તો તમે બાટલા ચડાવવાની વાત છે કે ભાઈ તમે આગળ છો એમ કરી ફોરી વલણ મોટા બનાવવા. બાકી અમને ક્યાંય હારા મંદિરમાં નથી જવા દીધા સાહેબ. ભાઈ તમે કઈ 5-25 રૂપિયા મને દઈ જવાના છે. નહીં, એ વાત એવો તમે અમારે વખાણ કરવા વાળાની જરૂર નથી. અમારે તો અવગુણ ગોતવા વાળાની જરૂર નથી. મેં તમને જો કોઈ ચોખ્ખું કીધું નહીં કે ભાઈ જો આપણે જેને માનીએ છીએ એ અમારા માટે આદરણીય છે. તમે જેને માનવું એ તમારા માટે આદરણીય છે. માનવું એ તમારો પોતાનો પ્રશ્ન છે. હું તમને નથી જો મેં અત્યારે તમને એવું કીધું. સાંભળો, તમને તમે એક મિનિટ, મેં તમને એવું પૂછ્યું કે ભાઈ તમે ક્યાં ભગવાનને માનો છો, ક્યાં રામને? કેમ કે મારે એનાથી મતલબ નથી. મારે તો તમારું નામ શું કીધું? તમારું નામ શું કીધું? હા, મારું નામ રાકેશભાઈ. મારે રાકેશભાઈ અરે હું અત્યારે વાત કરું છું. મારે બીજું જો તમે ધર્મનું તમે પૂછ્યું, મેં તો તમને ડિબેટ કરી નહીં કે તમને ઈ પેટમાં દુખતું હતું, તમે મને વાત કરી તો મેં તમને જવાબ આપ્યો. બાકી મારે તો કઈ મતલબ નથી. તમને ઈ પૂછ્યું કે ભાઈ જો જેને અમે માનતા હોય ને, હું માનું, ચાલો જવા દો. હું જેને માનું છું એનું ત્યારે તમે અશબ્દ કાઢો ત્યારે અમને અમારી લાગણી દુભાઈ. તમારે તમને નથી કેતો ને. હું તમને સાંભળો, તમને જો મેં ફોન કરીને કીધું હોય કે હું એવો કાયદામાં એવી જોગવાઈ છે કે હામા વ્યક્તિને નહીં કહેવાનું કે તમારો ભગવાન આવો છે, કેમ કે કાયદા વિરુદ્ધનું કૃત્ય છે. તમે જેને માનો છો, તમને પથ્થરમાં ભગવાન દેખાય છે, એમાં મને કાર્બિન પાણો દેખાય છે. ઈ મારી નજરથી મને પથ્થર દેખાય છે, તમારી નજરથી તમે એને રામ તરીકે પણ ઓળખો છો. તો ઈ મારી તાકાત નથી હું તમને એને પથ્થર કહી શકું. હા, તો પછી તો તમે માનો ને. પણ હું એને એવું કઉ છું, તમે જે પથ્થરના બેહાડ્યો ની મારા મનથી મારી નજરથી મને પથ્થર દેખાય છે, તમારી નજરથી તમે રામ કરીને પૂછો. અટાણે કોરોના દેવીના મંદિર આવી ગયા તો ઈ તમારી માતાજી છે, પણ મારા નામે ઈ રોગ છે. હા, તો કઈ વાંધો નહીં, એવું હોઈ શકે. હું તમને એવું ઉદાહરણ આપું છું. હું નથી કહેતો, હું એવું કઉ છું કે અટાણે કોરોના દેવીના મંદિર બન્યા. મારી વાત સાંભળો, મેં તમને ફોન કર્યો છે પ્રભુ. ઠીક છે, મેં કઈ મતલબ તમારે યાર કઈ કઈ ખોટી રીતે છે ને કે જે આ ખોટી રીતે ટાઈમ પાસ કરવા માટે ફોન કરતા હોય. તમારી કઈ થોડું ઘણું જ્ઞાન છે. જ્ઞાન નથી. આ તમારી યારે વાત કરી, તમારામાંથી મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. મારામાં કઈ નથી. અમે મહાપુરુષોના દોર છે. બરાબર.
મારી ઉંમર છે ને આજે 25 વર્ષની છે, તમારી 42 વર્ષની છે, બરાબર. હું તમારાથી ઘણો નાનું છું, બરાબર. એવું નાના મોટાનું કાંઈ નથી. શબ્દ કોઈનો નાનો હા. નથી. એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ. અરે શબ્દ કો હાથ નહીં હે પાવ. એક શબ્દ છે એ દવા છે. કદાચ કોઈક મરવા જતો હોય ને તો એને પાછો વાળી લે કે ભાઈ મરીમાં હું બેઠો છું તો મચી હોય જાય છે. એક શબ્દ એવો છે કે મરી હોય જાય. એક શબ્દ હે ઔષધિ તો એક શબ્દ હે ઘાવ. અરે શબ્દ કો હાથ નહીં હે પાવ. એના હાથે નથી પગે નથી. ના એ તો શબ્દ એક એવી ચીજ છે ને ભાઈ, કાં તો માણસ દિલમાં ઉતરી જાય કાં દિલથી ઉતરી જાય. હા, એટલે ઈ શબ્દ છે એનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો એ તમારા હાથની વાત છે. એ ઘણી વાર તમે દિલથી ઉતરી જાવ ને ઘણી વાર તમે દિલમાં ઉતરી જાવ. હા, નહીં ઈ શબ્દની સમજણ ફેર છે સાહેબ. જો એક જ શબ્દ છે, હવે એને જો મારે સાંભળો કે આપણા ગામની અંદર બે કાંઠે નદી જાતી હોય, બે કાંઠે નદી, તો એને જો હુતાર લુહાર જોવા ગયો હોય તો એને કાઢી નાખે તો સોડા કાઢી નાખે એવું પાણી હેલ્યું જાય. પણ ઈના એ પાણીમાં જો કદાચ દરબાર જોવા ગયા હોય તો એની માને ઘોડાપુર આવ્યું પાણી એટલું. અને જો ઈની તમારું વ્યવસાય શું ભાઈ? એટલે ઈ શબ્દ છે ને ભાઈ, ઈ બધાની જેનો બિઝનેસ છે અને એનું બિરદાવવાનું. મારું ખાલી જે જાણવાનું હતું એ આ જ હતું કે ભાઈ એટ્રોસિટી માટે જાણવાનું હતું, બરાબર. બાકી જો ધર્મ મારી જગ્યાએ મને મુબારક, સંવિધાન તમારી જગ્યા ઉપર, બરાબર. નહીં સંવિધાન બધા માટે છે. તમે ત્યાં દુકાન કરી છે ને સંવિધાન એટલે કે તમે છે ને સંવિધાન અમને મુબારક એકને નથી, આખા દેશને મુબારક છે. ના ભાઈ, સંવિધાન એટલે મારું કહેવાનો મતલબ એ કે તમે જે તમારી જે દોર છે ને એ આ મંદિરોમાં નહીં જવાનું. હેલો, હા બોલો. હા, તમે મંદિરોમાં નહીં જવાનું, બરાબર. હનુમાન દાદા ને તમે તુકારે બોલવાનું. આ એ દોર તમારી તરફ તમને મુબારક. હું તમને નહીં કહું તમને. અમારે સંઘર્ષનો જે કઈ આ છે એ સંઘર્ષનું છે. અમારે હાઈડેડ થવાનું અને અમારે દુઃખ થઈ અને અમારી આઝાદી ભોગવવાની છે. અમને આઝાદી મળેલ નથી, એની અમે આ વ્યાસા ઠલવી રહ્યા છીએ. અમને કોઈ જાતનું નથી. એક જગ્યાએ સન્માન મળતું, એક જગ્યાએ અપમાન પણ થતું હોય. અરે ભાઈ, તમને કોને કીધું તમને આઝાદી નથી મળેલી? એટલે આજની જે સમાજમાં જે નેતાર સમાજ, દલિત સમાજ જેટલા આગળ છે ને, આગળ છે. ઈ ખાલી તમે એવું કહો છો કઈ જગ્યાએ આગળ છે? હજી હમણાં કાલ ને પ્રમદી આયા મોરબીનો બનાવ બન્યો, ત્યાં આગળ રાણીબા પટેલની છોકરી છે, એને દલિતના દીકરાને ચંપલા ચડાવ્યા. હું આઝાદી મળી છે? એ ગુજરાતની ભૂલ છે. ગુજરાતને ભૂલી જાઓ. અરે પણ તમે ઉભા રહ્યો. ગુજરાત હવે સાંભળો, ગુજરાતને ભૂલી. આપણા રાષ્ટ્રપતિ હતા ને રામનાથ કોવિંદ, એને કેદારનાથ મંદિરમાં નહોતા કરવા દીધા. તમે અશુદ્ધ છો, અંદર નહીં કરાય. તમે હું યાર વાતો કરો? તમને ખબર છે કે નથી ખબર? બરાબર છે ને ભાઈ. તમને હું કહું, મારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે. તમારે ઘરની વાતો ન કરો, હું તમને જાહેર જીવનની વાતો કરો છો. આગળ હું આગળ અમે હાડ થવામાં આગળ છીએ. ભાઈ મંદિર પણ કોકનું હશે સાહેબ. હવે અમે તમે બીજી વાત કરો ને, અમે તમારી પાસે બીજી આડાવડી વાતો કરો, એમાં હું તમને શું કહું? હું તો આડાવડી ક્યાં વાત કરું છું? તમે અત્યારે ગોરવી વાતો કરો છો. ગોરવેલ વાતો નહીં. આ તમને ચોખ્ખું કહું છું, રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ હતા, એને કેદારનાથ મંદિરમાં દર્શન કરવા નહોતા જવા દીધા. ઈ છાપા એ સોશિયલ મીડિયામાં આવ્યું છે. ટ્રસ્ટની મેટર છે ને, એ ટ્રસ્ટની મેટર છે. તો હોય કઈ ટ્રસ્ટની મેટર તો ભગવાન હવે તો ટ્રસ્ટની મેટર થઈ ગઈ. એલા ભાઈ, તમને કઈ ખબર નથી ભૂકામાં આ બધું. તો ટ્રસ્ટની સ્થાપના બંધારણ થકી થઈ છે. ટ્રસ્ટ કોઈ ભગવાનને પેદા નથી કર્યું. આ તો પછી તો બંધારણ થી તો ઈ તો હું તમને માણસે કર્યું છે, ઈ બુદ્ધિશાળી માણસે કર્યું છે. તો એના પછી કાર્યવાહી નહીં થઈ હોય. હવે તો સમજતા નથી તમે પોતે નથી કરવા દીધું, એને શું કાર્યવાહી તમારે શું કરો? હાલો કયો તમે શેની કાર્યવાહી? વિવાદ છે ને, કાર્યવાહી કરીને શું વિવાદ છે? ભાઈ તમે શું કીધું આપી ટ્રસ્ટ ની છે ને એ બંધારણ થી થયું હોય ટ્રસ્ટ, બરાબર. હું તમને પણ એના માટે મતલબ હું અમારા તોય એનો વિવાદ કરીને અત્યારે તમે જો આ ખાલી હનુમાનજી નું કીધું ફોન, તો તમે એના માટે જ કર્યો છો વિવાદ થી. બાકી તમે કઈ મને ઓલા માટે ફોન નથી કર્યો. તમે હાઈપ્યું એટલે તમે ફોન કર્યો. સાંભળો, મેં શું કીધું તમને? મેં ખાસ આ હનુમાનજી ના માટે મેં તમને ફોન મૂકી કર્યો. હું હજી જાણવા માટે ફોન કર્યો, પણ મુદ્દો ક્યાં છે કે ગેરસમજ છે ન્યા. હા, હવે ઈ સમજણ હોતી હોત તો ભેદભાવ હોય છે? ના મારી પાસે જો તમે એમ કહો છો ને કે ભાઈ અમારા સમાજ આઝાદી નથી મળી ને અમારા સમાજને તકલીફ છે ભાઈ, તો અહીંયા મારા ઘણા એવા દોસ્તો છે ને ઘર પૂરતી વાત છે સાહેબ. તમે તમારા ઘરની વાત ન કરો, તમારા મારા અંગત સંબંધ હોય તમે આવજો 32 વાતના ભોજન પીવા ફીરતા રહી, પણ એ તમારા એક પૂરતી વાત છે. ભાઈ
જો તમે પણ આવો નહીં એવું થોડી ના અમે પણ ઈ તમારો મારો વ્યક્તિગત થઈ ગયું સાહેબ. તમે હજી આખી વાત સમજતા નથી. તમે આખા દેશના વડાપ્રધાન જેવી વાત ન કરો. ઈ આપણા ઘર પૂરતી વાત છે. તમારો ને મારો વ્યક્તિગત સંબંધ છે. ને ભાઈ પહેલી વાત તો છે ને ભાઈ જો હું કઈ છે ને કોઈ રાજનીતિમાં મારે કઈ લેવા એમ વાત નથી. રાજનીતિની વાત નથી કે હું તમને એમ કહું બરાબર હું તમને એમ કહું કે ભાઈ તમે અહીંયા આવો હું તમે પણ ઈ તમે હું એટલે ભાઈ વ્યક્તિગત થઈ ગયો. આ જગતની અંદર જે હાલી રહ્યું છે એમાં સમાનતા નથી મળી એની વાત છે આ. તમે તમારા ઘર પૂરતી વાત છે. તમારા ઘરે મંદિર છે તમે મને ત્યાં લઈ જઈને પૂજા કરાવો દીધી મહાન નથી બનાતું. હું તમને શું કહું કે બંધારણ જો તમારા હાથમાં છે હવે અમારા હાથમાં નથી બધાના હાથમાં છે એ સાહેબ. બંધારણનું પાલન કરવું બધાના હાથમાં છે. તમે હમણાં હું વાત કરી જી કે ભાઈ આપણે રાષ્ટ્રપતિ હતા એને મંદિરમાં પ્રવેશ ન કરવા દીધું બરાબર. છાપામાં સોશિયલ મીડિયા બધું મીડિયામાં બધી કરાવ્યું બરાબર. એને અંદર જવાનું દીધા બરાબર. ઓકે એ મેટર કોની છે કે શેની આ જાતિ ભેદભાવની? નહીં આ જાતિ તમે ક્ષત્રિય છો. હવે તમારી માએ જેવો જન્મ દીધો એમ અમારી માએ દીધો. હવે કદાચ પૈસાદાર હોય તો ઓલું રેલવે નું કાપડ હોય ને અમારો ગોધરામ જન્મ થયો. બાકી જેણ્યા તો બધા હરકત જ ને એક જ જગ્યા ઉપર તમારે મૂછી ઉગે ને અમારે ક્યાંય ત્રણ બાંગી ઉગતી હોય તો કયો નાકની માથા ઉગતી હોય તો નહીં કઈ નહીં બધાને તમારે જ્યાંથી છોકરા જણે ત્યાંથી અમે જણીએ. તમારે જ્યાંથી છોકરા થાય ત્યાંથી અમારા થાય. હવે આમાં ભેદભાવ આવ્યો ક્યાંથી? હું તમને શું કહું તમે એમ તો હવે હું તમને શું કહું તમે શું કીધું કે તમારો એક વ્યવસાય છે હોટલ મતલબ કોઈ પહાડો હું તમને માનું કે તમારી હોટલ છે બરાબર. હું તમારી હોટલમાં ચા પીવા આવું ને હું ટેબલ ઉપર બેઠો હોય ને તો તમારે મને છે ને હું ચાનો ઓર્ડર આપું ને તો તમારે મને ચા પીવડાવવી પડે. બાકી તમે એમ કહો ને કે ભાઈ મારી હોટલમાં નહીં આવતો ને તું વહી જા અમારી હોટલ એ ભાઈ અંધારામાં તો ભેણ પાડો બે માંથી એક ઓળખાતા નથી. ભેણ પાડાના ભાવે વેચાય જાય ને પાડાના ભાવે ભેણ વેચાય ઈ કાંઈ નથી. ઈ અંધારાની વાત છે. જેને ખ્યાલ નથી જાણ્યા પછીની વાત છે. આ તમે કેમ કીધું એટ્રોસિટી રાજપૂત સાહેબ કેમ આપણે ચર્ચા કરી? જાતિ જાણી નથી ખાતા. જાતિ જાણ્યા પછી નથી ખાતા. જાતિ નથી ખબર. ઈ તો તમને કહું મુરાઈ રહ્યા ને ગાજરના ભાવ વેચાઈ જાય. અરે ભાઈ ગાજરના ભાવ ની આજે છે ને મારી દુકાન છે બરાબર. ઈ તમારી એ આખી અમે પોતે તમે જાણો છો. આ જે નીતિ જ્ઞાતિમાં જન્મ લઈને માર ખાતી છે ઈ વાત અલગ છે. અનુભવ છે ઈ અલગ વસ્તુ છે. જો જ્યાં ન પોગે રવિ ત્યાં પોગે કવિ. કવિ નો પોગે ત્યાં જ્ઞાની પોગે જ્ઞાની નો પોગે ત્યાં અનુભવી પોગે. એમ અમારો અનુભવ છે. અમે હાડે હાડી ખાતા આવી છીએ એની વાત છે સાહેબ. અમે પોતે હાડે ખાઈ છીએ એની વાત છે. અમારો વરરાજો નીકળે ધોરામાં નો કરવા દે હેઠા રહી ગયો. જો તમે છે ને હાડે નથી ખાતા તમારા હાથે વાત કરો. તમે તમારા ઘરની વાત ન કરો. હું મારા ઘરની વાત નથી કરતો. હું સંવિધાનની વાત કરું. સંવિધાનની વાત નથી. સંવિધાનમાં અમને હક મળ્યો એનું પાલન નથી એની અમે વાત કરી. હા તો ભાઈ તમને તો કોઈ હેડ કરતું હોય તમે કોઈ પણ જગ્યા ઉપર જાઓ ને તમને કોઈ એમ કહે કે આ વસ્તુ તમને નહીં આપવું બરાબર તો તમારામાં કાયદો છે તમારું કેમ નથી આપતી? અરે તમે આખી વાત સમજતા નથી યાર. હજી તમને કહું છું મોરબીની અંદર જે પટેલની દીકરી રાણીબાની છાપ ધરાવીને રખડે છે ઈ રાણીબાઈએ ઓલાને